सहकारी माळखानो क्यांक ने क्यांक दुरुपयोग थई रह्यो छे। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી। ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ પ્રજાને રીઝવવાના અવનવા પ્રયોગો કરતા હોય છે, ત્યારે મતદારોને રીઝવવા મીઠાઈઓ પણ વહેંચવામાં આવતી હોય છે, જમણવાર પણ કરવામાં આવતા હોય છે। ત્યારે જ્ઞાનીબેન એમ કેમ કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકરો કોઈ પણ પડીકાથી વેચાઈ જાય તેવા નથી। આ જ્ઞાનીબેન કોને કહી રહ્યા છે? બનાસકાંઠામાં કોણ મતદારોને રીઝવવા પડીકા વેચી રહ્યું છે? જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હવે તો ભાજપ અને ભ્રષ્ટાચાર તે બંને જે છે તે એકબીજાના પર્યાય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। ચૂંટણી હોય અને ભાજપ પર સહકારી ક્ષેત્રના કૌભાંડનો આરોપ લાગે નહીં તે હવે શક્ય જ નથી। બનાસની બેન તરીકે પ્રખ્યાત જ્ઞાનીબેન ઠાકોરે ભાજપની જીત પાછળના વધુ એક સત્યને ઉજાગર કરતા આરોપો લગાવ્યા છે કે બનાસ ડેરીના કરોડો રૂપિયા પશુપાલકો અને ખેડૂતોના વિકાસ માટે નહીં પરંતુ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને જીતાડવા માટે કરવામાં આવી રહ્યા છે। એક બાજુ જ્યાં જ્ઞાનીબેન ઠાકોર 11,000 રૂપિયાનો ફાળો ઉઘરાવીને પોતાની ડિપોઝિટ ભરી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીની માટે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને ડેરી મારફતે મીઠાઈના પેકેટની ઉમેદવારના નામની સાથે વહેંચણી થઈ રહી છે। ત્યારે આ મુદ્દે વધુમાં જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું તેમને સાંભળીએ। કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે, ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। એ પશુપાલકોની પરસેવાની કમાણી છે। એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા। પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી। અને ઠીક છે, એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક। અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય, અમારા આગેવાનો હોય, એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી। અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી। આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે। અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો, તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। એમનું મનોબળ કાયમી ટકી રહે, એક ખુલ્લી તાકાતથી નીચે સુધી લોકો પહોંચે, મતદાનનું પ્લાનિંગ કરે, બૂથ એજન્ટ સુધી પહોંચે, એ માટે આજે અમે સલાહ સૂચન માટે મીટિંગ। ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિવાદો અને કૌભાંડના ઘેરાવામાં અનેક વાર આવી ચૂક્યા છે, તો આ વખતે પણ સત્તાનો દુરુપયોગ કરીને મોકલવામાં આવેલી મીઠાઈના પેકેટને બનાસકાંઠાના મતદારો સ્વીકારશે કે નહીં તે જોવાનું રહેશે। સતત 2 ટર્મની વિધાનસભાની ચૂંટણી જીતતા આવતા જ્ઞાનીબેન ઠાકોરનું ફરી એકવાર જનતા મામેરું ભરશે કે નહીં તેના પર હવે સૌ કોઈની નજર રહેશે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।